નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજે તારીખ છે 19/4/2025 અને વારની વાત કરીએ તો શનિવાર। તો મિત્રો, આજરોજ પેન્શનરોની વર્ષો જૂની માંગણીને સરકારે સ્વીકારી છે। તો મિત્રો, આજની સૌથી મોટી જાહેરાત છે, તો ખાસ જોઈ લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો મિત્રો, વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં સુધારો। તો આ મોંઘવારીમાં કર્મચારીઓને નાણાકીય રાહત આપવા માટે સરકાર વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થામાં સુધારો કરે છે। તો હવે તાજેતરમાં સરકારે જાન્યુઆરીમાં મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કર્યો છે, જેનાથી કર્મચારીઓને આંચકો લાગ્યો હતો। પરંતુ હવે ફરી એકવાર કર્મચારીઓને મોંઘવારી ભથ્થા પર આંચકો લાગવા જઈ રહ્યો છે। તો હવે કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને સ્થગિત કરવામાં આવશે। તો સમાચાર દ્વારા આ વિશે વિગતવાર જણાવીશું। તો મિત્રો, ખાસ કરીને જે મોંઘવારી વધતી હોય તો તેને ધ્યાનમાં લઈને સરકાર 2 વાર મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે। તો પહેલો વધારો જાન્યુઆરીમાં કરે છે અને બીજો વધારો જુલાઈમાં કરે છે। તો જાન્યુઆરીનો વધારો હમણાં 2 દિવસ પહેલાં જ કરેલો છે। તો એ મોંઘવારી ભથ્થામાં ફક્ત 2%નો વધારો કરવાથી કર્મચારીઓ અને પેન્શનરોને આંચકો લાગ્યો છે। તો મિત્રો, હજી ફરી એકવાર મોંઘવારી ભથ્થા વિશે આંચકો લાગવા જઈ રહ્યો છે। તો કઈ રીતે આંચકો લાગશે તે આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો મિત્રો। તો મોંઘવારી ભથ્થામાં સુધારો એઆઈસીપીઆઈ ડેટા અનુસાર કરવામાં આવે છે। તો ભૂતકાળના આંકડાઓ પર નજર કરીએ તો મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો થયો હતો, જેનાથી કર્મચારીઓ નિરાશ થયા હતા। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમના મોંઘવારી ભથ્થામાં ઓછા વધારાથી ચોંકી પણ ગયા હતા। પરંતુ હવે ફરી એકવાર કર્મચારીઓને આંચકો લાગવાનો છે। તો મોંઘવારી ભથ્થા સંબંધિત આ અપડેટ વિશે અમે સમાચારમાં જણાવીશું। તો મિત્રો, મોંઘવારી ભથ્થું જે છે તે એઆઈસીપીઆઈ એટલે કે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટાને આધારે નક્કી કરવામાં આવે છે। તો ભૂતકાળના આંકડાઓ પર નજર કરીએ તો મોંઘવારી ભથ્થામાં ફક્ત 2% વધારો થયો હતો, જેનાથી કર્મચારીઓ ઘણા ચોંકી ગયા હતા અને નિરાશ પણ થયા હતા। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો મોંઘવારી ભથ્થામાં ઓછા વધારાથી ચોંકી પણ ગયા હતા, પરંતુ હવે ફરી એકવાર આંચકો લાગવાનો છે અને મોંઘવારી ભથ્થા સંબંધિત આપણે આ વિડીયોમાં વાત કરશું મિત્રો। તો જેમ તમે જાણો છો, તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં તાજેતરમાં 2%નો વધારો કરવામાં આવ્યો છે। તો મોંઘવારી ભથ્થામાં વર્ષમાં 2 વાર સુધારો કરવામાં આવે છે, તો એક જાન્યુઆરીમાં અને બીજો જુલાઈમાં। તો હાલમાં જાન્યુઆરીથી જૂન 2025 સુધી મોંઘવારી ભથ્થામાં માત્ર 2%નો વધારો કરવામાં આવ્યો છે। તો 2%ના વધારા બાદ મોંઘવારી ભથ્થું હવે 55% પર પહોંચી ગયું છે। તો હવે મોંઘવારી ભથ્થામાં આગામી વધારો ઓક્ટોબરમાં થવાનો છે, જેના માટે કર્મચારીઓ આશા રાખી રહ્યા છે કે આ વખતે મોંઘવારી ભથ્થામાં 4% સુધીનો વધારો થઈ શકે છે। પરંતુ રજૂ કરાયેલા આંકડાઓએ તેમને ચોંકાવી દીધા હતા। તો મિત્રો, આપણે થોડાક દિવસો પહેલાં કેન્દ્ર સરકારે તેમજ ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કર્યો હતો અને 2%નો વધારો કર્યા બાદ મોંઘવારી ભથ્થું છે તે 55% પર પહોંચી ગયું હતું અને હવે આગામી વધારો છે તે ઓક્ટોબરમાં થવાનો છે, જે જુલાઈથી તેને અમલી માનવામાં આવશે। તો મિત્રો, આ જે આંકડાઓ આવ્યા છે અને કર્મચારીઓ પેન્શનરો એવી આશા રાખી રહ્યા છે કે આગામી વધારો 4% સુધીનો હોય। તો મિત્રો, આંકડા જોતા એવું લાગે છે કે 4%નો વધારો પણ અશક્ય છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો ફેબ્રુઆરીનો આંકડો શું છે તે જાણીએ। તો ખરેખર અમે તમને જણાવી દઈએ કે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે એઆઈસીપીઆઈઆઈડબલ્યુના ફેબ્રુઆરીના ડેટા રજૂ કરવામાં આવ્યા છે। તો માહિતી અનુસાર ફેબ્રુઆરીમાં ફરી એકવાર મોંઘવારી ભથ્થામાં ઘટાડો નોંધવામાં આવ્યો છે, જે જુલાઈ 2025માં વધારાની અસર કરે તેવી શક્યતા છે। તો મિત્રો, ફેબ્રુઆરી 2025નો જે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સનો ડેટા આવ્યો છે તેમાં મોંઘવારી ભથ્થામાં ખરેખર ઘટાડો નોંધવામાં આવ્યો છે
અને આ જે ઘટાડો છે તે જુલાઈ 2025માં જે મોંઘવારી ભથ્થામાં વધારો થવાનો છે તેને સીધી અસર કરશે મિત્રો। તો ફરી એકવાર મોંઘવારી ભથ્થામાં ઓછો વધારો થશે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે અગાઉ એઆઈસીપીઆઈ ડેટાએ જાન્યુઆરી 2025ના વધારામાં મૂંઝવણ ઊભી કરી હતી। તો કર્મચારીઓના મોંઘવારી ભથ્થો એઆઈસીપીઆઈના આધારે નક્કી કરવામાં આવે છે। જો આગામી 4 મહિના સુધી ગ્રાહક ફુગાવો ઘટશે તો તેના કારણે કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં ઘટાડો થવાની શક્યતા છે। તો મિત્રો અગાઉ જે વાત કરી તેમ એઆઈસીપીઆઈ ડેટા જે જાન્યુઆરી 2025માં વધારો કર્યો હતો તો તેમાં તેણે મૂંઝવણ ઊભી કરી દીધી હતી અને કર્મચારીઓના મોંઘવારી ભથ્થાના આધારે નક્કી કરવામાં આવે છે। તો જો આગામી 4 મહિના સુધી હજી એઆઈસીપીઆઈ ડેટા ઘટશે અને ફુગાવો ઘટશે તો આગામી મોંઘવારી ભથ્થામાં ઘટાડો થવાની પૂરેપૂરી શક્યતા છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો આંકડો ખૂબ જ નીચે પડી ગયો। તો સૂત્રોના જણાવ્યા અનુસાર શ્રમ અને રોજગાર મંત્રાલયના શિમલા સ્થિત શ્રમ બ્યુરો દ્વારા પણ અપડેટ રજૂ કરવામાં આવ્યો છે। આ અંતર્ગત ફેબ્રુઆરી 2025 માટે એઆઈસીપીઆઈ ડેટા જાન્યુઆરી 2025માં 143.2 પોઈન્ટથી 0.4 ઘટીને 142.8 થયો છે। તો મિત્રો આ જે એઆઈસીપીઆઈ ડેટા હોય તે શ્રમ અને રોજગાર મંત્રાલય છે ભારત સરકારનું તેના દ્વારા રજૂ કરવામાં આવતું હોય છે। તો ફેબ્રુઆરીનો જે આંકડો છે તે જાન્યુઆરી 2025ના આંકડા કરતાં 0.4 ઘટ્યો છે। તો જાન્યુઆરીમાં 143.2 હતો તો ફેબ્રુઆરીમાં તે 142.8 થયો છે જેમાં 0.4 પોઈન્ટનો ઘટાડો થયો છે। એટલે કે ફુગાવામાં ઘટાડાને કારણે આ જે આંકડો હોય તેમાં પણ ઘટાડો થાય છે મિત્રો। તો જુલાઈમાં કેટલું મોંઘવારી ભથ્થું મળી શકે છે તેની વાત કરીએ તો ફેબ્રુઆરીમાં જાહેર થયેલા આંકડાઓને કર્મચારીઓને નિરાશ કર્યા છે। તો મળતી માહિતી મુજબ જાન્યુઆરીમાં જ્યાં કર્મચારીઓને આંચકો લાગ્યો હતો અને જુલાઈમાં ફરી એકવાર આંચકો લાગી શકે છે। જોકે તેની જાહેરાત ઓક્ટોબર 2025માં દિવાળીની આસપાસ થવાની શક્યતા છે। તો 7મા પગાર પંચ હેઠળ અંતિમ મોંઘવારી ભથ્થામાં ફેરફાર થઈ શકે છે। તો આ પછી જાન્યુઆરી 2026માં 8મા પગાર પંચની ભલામણો લાગુ થયા પછી મોંઘવારી ભથ્થામાં સુધારો થવાની શક્યતા છે। તો મિત્રો જુલાઈમાં મોંઘવારી ભથ્થું કેટલું મળી શકે તેની વાત કરીએ તો આ વિડીયોમાં તો ફેબ્રુઆરીમાં જાહેર જે આંકડો કરાયો હતો તે જાન્યુઆરીમાં જે વધારો કર્યો હતો આ મોંઘવારી ભથ્થામાં તેના જેવો જ એક આંચકો લાગ્યો છે। તો જુલાઈમાં ફરી એકવાર આંચકો લાગી શકે છે। જોકે તેની જાહેરાત ઓક્ટોબર 2025 એટલે કે દિવાળીની આસપાસ જે બીજો મોંઘવારી ભથ્થામાં વધારો થવાનો હોય છે તે વધારો થાય છે। તો 7મા પગાર પંચ હેઠળ આ અંતિમ મોંઘવારી ભથ્થામાં વધારો હોઈ શકે છે કારણ કે જાન્યુઆરી 2026થી 8મું પગાર પંચ લાગુ થવાની શક્યતાઓ છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે તો એક તરફ નવું પગાર પંચ 1 જાન્યુઆરી 2026 સુધીમાં લાગુ થવાની સંભાવના છે। બીજી તરફ મીડિયા રિપોર્ટ્સ અનુસાર નવું પગાર પંચ 2027 પહેલાં લાગુ કરવામાં આવશે નહીં। જોકે એવી શક્યતા છે કે 2026માં પણ મોંઘવારી ભથ્થામાં 2 વાર સુધારો કરવામાં આવી શકે છે। જો આ વખતે મોંઘવારી ભથ્થું ઘટાડવામાં આવે છે તો તેની અસર નવા પગાર પંચમાં કર્મચારીઓના પગાર પર પણ પડી શકે છે મિત્રો। તો મિત્રો ખાસ વાત કરીએ તો એક તરફ જે નવું પગાર પંચ છે તે 1 જાન્યુઆરી 2026 સુધીમાં લાગુ થવાની સંભાવના છે અને બીજી તરફ મીડિયા રિપોર્ટ્સ એવું કહી રહી છે કે 2027 પહેલાં લાગુ કરવામાં આવશે નહીં। જો 2026માં મોંઘવારી ભથ્થાની વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં પણ 2 વાર સુધારો થઈ શકે છે અને આ વખતે મોંઘવારી ભથ્થું ઘટાડવામાં આવે છે તો તેની સીધી અસર નવા પગાર પંચમાં કર્મચારીઓના પગાર પર પણ પડી શકે છે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો ડીએ કેટલી વાર વધે છે તો કર્મચારીઓને ડીએ આપવો ખૂબ જ મહત્વપૂર્ણ છે। તો સરકાર દ્વારા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં દર વર્ષે 2 વાર સુધારો કરવામાં આવે છે। જોકે તેની જાહેરાત 2 થી 3 મહિનાના વિલંબ સાથે કરવામાં આવે છે અને કર્મચારીઓને મોંઘવારી ભથ્થાની બાકી રકમ પણ આપવામાં આવે છે।
તો મિત્રો ખાસ કરીને મોંઘવારી ભથ્થામાં 2 વાર વધારો કરવામાં આવે છે। તો તેની જે જાહેરાત હોય તે 2-3 મહિના જે વિલંબ થતી હોય છે, કારણ કે જાન્યુઆરી અને જુલાઈ મહિનાથી મોંઘવારી ભથ્થું છે તે બદલાતું હોય છે। પણ જુલાઈ મહિનાનું જે મોંઘવારી ભથ્થું છે તેની જાહેરાત માર્ચની આસપાસ કરવામાં આવે છે અને જુલાઈનું જે મોંઘવારી ભથ્થામાં વધારો હોય તે ઓક્ટોબરની આસપાસ કરવામાં આવે છે। એટલે કે 2 થી 3 મહિનાના વિલંબ પછી કરવામાં આવે છે મિત્રો। તો માહિતી અનુસાર જુલાઈ 2025માં મોંઘવારી ભથ્થામાં ઓછો વધારો થવાની શક્યતા છે અને તે ફક્ત જાન્યુઆરી 2025થી જૂન 2025 સુધીના ડેટાના આધારે કરવામાં આવશે। તો જાન્યુઆરી અને ફેબ્રુઆરીના વલણો કર્મચારીઓ માટે મોટો આંચકો બનીને આવ્યા છે મિત્રો। તો મિત્રો જે આ મોંઘવારી ભથ્થામાં વધારો નજીવો થાય છે તેનું કારણ હોય છે એઆઈસીપીઆઈનો ડેટા। તો જાન્યુઆરી અને ફેબ્રુઆરીનો ડેટા જોતો એવું લાગે છે કે આગામી વધારો છે તે પણ ઓછો થઈ શકે છે મિત્રો। તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।